હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? બધા મજામાં જ છે. તો શું કહું મિત્ર, અત્યારે અમે આવ્યા છીએ ભવાની દરિયાકાંઠે. જો અત્યારે પાછળ દેખાય ને એ દરિયો છે ને ઓલા છોકરા કેવા મસ્ત નાય છે. અત્યારે શું કહું, ભવાની આવ્યા હતા તો અમે સમૂહ લગ્નમાં બે ભાઈ સમૂહ લગ્ન છે 3 વાગે થાય. મેં કીધું અમે વહેલા નીકળી જઈએ અને ભવાની જતા ભવાની ઘણા ટાઈમથી આવ્યા નહોતા. ભવાની બાજુમાં છે એટલે અત્યારે અમે ભવાની આવી ગયા છીએ. જો પાછળ દેખાય ને કપા સારુંના ફોટા પાડે છે. શું કહું મિત્ર, તમે પણ આવજો ક્યારેક ભવાની દર્શન કરવા. તો મિત્ર, અહીંયા હું ઘણા ટાઈમથી આવ્યો નહોતો ને ઘણા ટાઈમથી નહોતો આવ્યો એટલા માટે જો અહીં ઘણી બધી દુકાનો થવા માંડી. પહેલાં કાંઈ આવું હતું નહીં, પહેલાં ખાલી માતાજીનું મંદિર જ હતું. તો અત્યારે જો ઘણી બધી દુકાનો થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો જો આ છે મંદિર ને આપણે ભવાનીમાં. તો અહીંયા ફોટો અને વ્લોગ ઉતારવાની તો મનાઈ હતી, પણ આપણે આ પૂછીને વ્લોગ ઉતાર્યો છે. તો મિત્ર, તમે બધા મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે મિત્ર. તો મિત્ર, આપણે દર્શન કરી લીધા અને બહારનો નજારો બતાવું જો દરિયા કિનારો. તો દરિયા કિનારાનો નજારો એક નંબર છે જો. અને નીચે હવે ઘણી બધી દુકાનો થઈ ગઈ છે. તો અત્યારે જો આ જગ્યા એક નંબર બની ગઈ છે ભવાનીમાંની. તો તમે પણ હું કહે ભવાનીમાં દર્શન કરવા આવજો મિત્ર. અને આજે અમે આવ્યા હતા, આ છે અમારા સાહેબને અમે બે આજ ફોરવી લઈને આવ્યા હતા. મેં ચાલો ને જવાનું હતું સમૂહ લગ્ન હતું. સમૂહ લગ્ન બપોર પછી હતા, પછી મેં ચાલો અત્યારે જઈએ. તો અત્યારે જો દરિયા કિનારાનો લુક કેવો મસ્ત આવે. અને અહીંયા પોલીસવાળા તો કન્ટિન્યુ રહી છે. એમની ડ્યુટી તો ઓનલી ફોર હોય જ છે પોલીસવાળાની. જો તો સાહેબ કે હવે આપણે દરિયા કિનારે અંદર જવું છે. તો મને હાલો, તો અહીંયાથી છે જવાનો રસ્તો, દરિયા કિનારે જવાનો રસ્તો છે. તો હવે અમે અહીંયાથી જઈએ છીએ દરિયા કિનારે અંદર એમ વ્લોગ ઉતારવા. સાહેબ જો અહીંયા ફોટા પડતા છે. ભવાની માતાજી મંદિર કટપર લખેલું હતું ગામ એવું. અને આ જો સિસોડોની હાથે એકલો ફરે છે. અત્યારે આજ તો શું કહે શુક્રવાર હતો એટલે એટલું બધું પબ્લિક નહોતું, અને તો એમ બે ભાઈ આવ્યા હતા. ને અહીંયા જો આપણે જવાનું છે દરિયા કિનારે રસ્તો જવાનો એમ ભવાનીમાં. એ જો તો અહીંથી અમે ધીમે ધીમે આગળ હેલા જઈએ છીએ. ઘણી સુવિધા થઈ ગઈ છે મિત્ર. અહીંયા જો બે પોલીસવાળા છે, ઓનલી પર ઊભા જ રહે છે. જો એનો નજારો કંઈક ઉપરથી એવો લાગે કે નહીં જોયા જેવો લાગે. જો પહેલાં આવું કંઈ નહોતું, પણ હવે ઘણા ટાઈમથી આવું થઈ ગયું છે. જો આ છે પંખો, પવન ઝરકી કહેવાય ને, આ પંખો છે. જો હવે સાહેબ વ્લોગ ઉતારવાનું હું હેલો આવું છું. સાહેબ તમે વ્લોગ ઉતારવાનું હું નીચે હેલો આવું છું. જો હા કે કાંઈ કામ હતું નહીં, બે આવ્યા હતા દર્શન કરવાનું. હાલો આટો મારતા આવી દર્શન કરતા આવીએ. અને હવે જઈએ છીએ દરિયા કિનારે અંદર. તો અમારે સાહેબે આવી ગયા છે બાજુમાં. તડકો હતો ફૂલ એટલે થોડુંક રિઝલ્ટમાં કેવરાવશે મિત્ર. તો મિત્રો, થોડોક તડકો છે. અત્યારે 11 વાગી ગયા છે અને થોડોક રિઝલ્ટમાં કેવરાય છે. ને અત્યારે જો અમે દરિયામાં આટા મારીએ છીએ દરિયામાં. અહીંયા જો છોકરા કેવા મસ્ત નાય, એને તો મોજ આવી ગઈ. જો એ કંઈક પૂઠું લાવ્યા છે, પૂઠું નાખીને ઓલું કરે છે. જો એ કંઈક હવે આગળ વળકીની ગળે વયું જાય છે. અને ઓલા પણ જો મોટા મોટા ટાયા બધા છે ને મેચ રમવાનું શરૂ કરી દીધું.
ને કેવડો મોટો પંખો છે, આખા મોવાને એવો આપે એવડો પંખો છે. કેમ પણ છે ને, જોયા છે બધો. હા, અમારે સાહેબની પાછળ ઓલા બે કપલ છે ને એ ફોટા પાડે છે ને એક ફોટોગ્રાફિક વાળા છે. તો ને આજે તમને દેખાય નહીં ભવાની માનું મંદિર છે મિત્ર, તો તમે ક્યારેક પણ આવજો દરિયા કિનારે. અમને મોજ આવે છે, કારણ કે મવાની બાજુમાં જ છે. મવાની બાજુમાં 3 થી 4 કિલોમીટર જેવું છે. આમ ગણો તો 2 કિલોમીટર છે. પણ અત્યારે તો અમે જો 4 વ્હીલ લઈને આવ્યા હતા બે ભાઈ. જવાનું હતું અમારે સમૂહ લગ્નમાં, પણ સમૂહ લગ્ન 3 વાગે શરૂ થવાના છે. એટલે અમે 3 વાગ્યાના સિદ્ધાંતમાં થવું. તો અત્યારે મેં કીધું ભવાની જતા આવીએ એમ. અત્યારે તો આ બધી થોડે બધાય ના સાહેબને તો મોજ આવી ગઈ છે. તો સાહેબ આઈફોન કાઢીને તમારે નવો લોગ ઉતારવાનો. હા એમ આઈફોન કાઢો. હા એમ આમ બતાવો તો આઈફોન. ભાઈ એની પાસે આઈફોન છે ને મારી પાસે છે ઓપ્પોનો મોબાઈલ, તોય પણ રિઝલ્ટ સરખું જ આવે છે. પણ જો અમારે સાહેબ કેમ સાહેબ કંઈક આજ તો કે ઓલોગ ઉતારી જ નાખો કે બાકા જીકી બોલાવી દઈ. શું કેવું સાહેબ? હે બાકા જીકી જ બોલાવી દેવી ને. સાહેબ મોજમાં આવી ગયા ને ઓલા લોકો તો જો બધા આ શું કહેવાય હીરાવાળા કહેવાય. એટલે આજ રજા છે, શુક્રવાર છે કે ને, એટલે બધા દરિયા કિનારે આવી ગયા મેચ ટીપવા. જો તો અમારે તો સાહેબ ના પાડે છે કે નથી આંકવું, પણ આપણે એની પાસે જઈએ તો ખરા. ભાઈ આ ગાડી જોઈ તો લઈ કેમ છે એમ. સાહેબ ના પાડે કે નથી આંકવું એમ. જો છે ને ભાઈ એક નંબર ગાડી. તો મિત્ર 11 વાગે જા અને તડકો બહુ હતો. તમે જો સાહેબે બોટલ લઈ લીધી પાણીની. નીચે તો બે પાણી પીએ છે. દોડાને પાણીપુરી છે. સાહેબ કે શું ખાવું? મેં સાહેબને પૂછ્યું. સાહેબ કે પહેલાં પાણી પી લઈએ કે પછી આપણે કે એક મગાવીએ. તમે પાણીપુરી ખાવી પાણીપુરી ખાઈ લઈએ. શું કેવું તમારે? કેમ પણ દેશી હોટલ કાંઈ ન ઘટે દરિયાકાંઠે. તો બુડસી ડબલ કેમ પાથરી દીધા. પાણીપુરી ડોડા ને અમારા સાહેબ અમારો બોટલ. હા અમે તો બે કપલ ફોટા પાડે છે. સાહેબને તો મોજ આવી ઝટકી તો ઓહો કેમ પણ સાહેબ બરાબર ને મજા આવે ને. પછી બે ભાઈ લાવ્યા, બીજા કોઈ ના ને લાવ્યા. સારું શું કેવું તમારું? ઠંડુ પાણી પી લીધું ને એટલે બહુ મજા આવી ગઈ. કાંઈ વાંધો નહીં, ઓલગ મૂકી આપણે ડબલ કરી નાખીશું. બીજું એક ભાગને 2 ભાગ કરી નાખશું. શું કેવું મિત્ર તમારે બધું? મિત્ર કોમેન્ટમાં જય ભવાની માટે લખજો. ઓકે મિત્ર. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. ઓકે મિત્ર, કારણ કે ભવાનીમાં અહીં આવ્યા હતા દરિયા કિનારે એને બહુ મજા આવી. અને સાહેબ જો અમારે અહીંયા હલાવે છે બે ભાઈ. તો હવે અમે બે ભાઈ જીજી ગાડી તરફ. તો મિત્ર તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ તો બધા રહો છો. અને શું કહે મિત્ર કોમેન્ટમાં જઈ ભવાનીમાં લખજો મિત્ર બધાય. કારણ કે અમે તમારી બાજુના ગામના છીએ. મવાની બાજુનું ગામ છે અમારું ગામ બિરડી. ને તમે જો ભાઈ મવાના હોય ને એ મિત્ર બધાય કોમેન્ટ કરજો કોણ કોણ તમે બાજુના ગામના છો એમ. અત્યારે હું સાહેબ બે હેલા જ રહી છે. તો સાહેબ હવે ગાડી પાસે તો પગી જશે. ગાડી કાઢશું કેમ? આ સાહેબ બોલો આવડે આ બાઇક લઈ લો ને પછી કાઢ લઈએ આપણે. રિક્ષા કોઈ છે જ નહીં.